ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો ભાઈ શ્રી પ્રવીણભાઈ અને એમની સમગ્ર ટીમ એ નિર્ણય લીધો કે હવે કોઈ પણ સંજોગોમાં યુવાન મિત્રોને મારી વિનંતી કે વચ્ચે લઈને ધામળેજમાં જ્યારે આવવાનું થયું છે ત્યારે બાબુ પટેલ સાથેનો નાતો હંમેશા કાયમી માટેનો રહ્યો છે અને રાતના 12 વાગે પણ બાબુ પટેલ ફોન કરીને બીજાભાઈ હોશને ઉપાડી શકે એ પ્રકારનો સંબંધ આજ સુધી કાયમી માટે જળવાઈ છે અને બાબુ પટેલ અને એમના સમર્થકો પણ કોંગ્રેસ પક્ષની વિચારધારાને સમર્થન કરવા માટે આવ્યા છે અને સમર્થન આપ્યું છે અને ઉમેદવાર પણ બંદરમાંથી નિર્મલાબેન હરિભાઈ એ ઉમેદવારી કરી છે એ બદલ બાબુ પટેલનો અને સમર્થકોનો અને બંદરના તમામ પટેલોનો હું ખૂબ ખૂબ કોંગ્રેસ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને કોંગ્રેસના ભવ્ય ઇતિહાસ અને કોંગ્રેસની સરકારોએ કરેલી કામગીરી પૂરેપૂરી માહિતગાર હોય અથવા પૂરેપૂરો અનુભવ હોય અથવા સમજ્યા હોય એવું બહુ કદાચ ઓછું બને નવા જે શિક્ષિત યુવાનો છે ગ્રેજ્યુએટ બન્યા છે એ કોંગ્રેસના ઇતિહાસને સમજે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લોકશાહી પદ્ધતિની અંદર હક અને અધિકાર માટે બંધારણ આપ્યું છે એ પણ સમજી શકે પણ બાકીના હજી નવા યુવાનોને લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરે આપેલું બંધારણ શું છે અને લોકશાહી શું છે અને કોંગ્રેસ અને કોંગ્રેસની સરકારોએ શું કર્યું છે એ હજી એનાથી અજાણ અને એ અજાણ એટલા માટે છે કે 1995માં ગુજરાતમાં પહેલી વહેલી ભાજપની સરકાર બની અહીંયા જે યુવાન મિત્રો જે અહીંયા બેઠા છે એ મોટે ભાગે કોકને 20 વર્ષ હશે કોકની 22 વર્ષ હશે કોકની 25 વર્ષ ઉંમર હશે કોકની 28 હશે કોકની 30 વર્ષની ઉંમર હશે હવે 1995માં જે યુવાનનો જન્મ થયો છે